નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેનો ભાગ નંબર 3 આ ભાગ નંબર 3માં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 10 છે ખનિજ અને ઉર્જા સંસાધન એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે ભાગ 3માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો। તો જોઈએ પ્રશ્ન નંબર 1, વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, તેમાં આવશે ડી। ગુજરાતમાં ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે। નીચેનામાંથી કયું ઈંધણ પર્યાવરણને વધુ અનુકૂળ ગણાય, તેમાં આવશે સીએનજી। ત્રીજું, આપણા ઘરની જરૂરિયાતની વીજળી શાના દ્વારા સરળતાથી ઉત્પાદિત કરી શકીએ છીએ, તો એમની અંદર આવશે સોલાર પેનલ। ચોથું, ઘર પર સોલાર પેનલ ફિટ કરી વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ યોજના હાલ અમલમાં છે, તો એમાં આવશે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના। પાંચમું છે, નીચેનામાંથી કયું ખનિજ આપણી સ્ટેશનરીની વસ્તુમાં જોવા મળે છે, તો એમની અંદર આવશે ડી ગ્રેફાઇટ, પેન્સિલમાં હોય। છઠ્ઠું, ચૂલાના ધુમાડાથી રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે, તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। સાતમું, ઘરોમાં રસોઈ બનાવવા માટે પાઇપલાઇન દ્વારા કયો ગેસ પૂરો પાડવામાં આવે છે, તો પીએનજી। આઠમું છે, નીચેનામાંથી કઈ ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે, તો સૌર ઉર્જા। નવમું છે, ભરતી ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું સ્થળ સૌથી વધુ અનુકૂળ છે, તો સમુદ્ર કિનારો। 10મું, સૌર ઉર્જા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી, તો સૌર ઉર્જા પ્રદૂષણ યુક્ત ઉર્જા સ્ત્રોત છે, ભાઈ પ્રદૂષણ મુક્ત છે એટલા માટે ખોટું આવશે। નીચેની ખાલી જગ્યા પૂરો, ખનિજોના અશુદ્ધ સ્વરૂપને અયસ્ક કહેવામાં આવે છે। રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરીનસ ખનિજો છે। ગુજરાતમાં સર્વપ્રથમ ખનિજ તેલ લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું। બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં પ્રથમ છે। ત્યાર પછી તાપ વિદ્યુત મથક, તો એમની અંદર આવશે સી કોલસો। જળ વિદ્યુતમાં આવશે મોટા બંધો। અણુ વિદ્યુતમાં આવશે રિએક્ટર। ભૂતાપીય ઉર્જાની અંદર આવશે ગરમ પાણીના ઝરા, અને ભરતી ઓટ ઉર્જાની અંદર આવશે સમુદ્રનો કિનારો। ત્યાર પછી ખોટા વિધાનો ચેકવાના છે, એમાં પહેલામાં ધાતુમય ચેકી નાખો, બીજામાં બિનપરંપરાગત ચેકી નાખો, ત્રીજાની અંદર કોલસાને ચેકી નાખો, ચોથાની અંદર ભરતી ઉર્જાને ચેકી નાખો, અને પાંચમાની અંદર પીએનજીને ચેકી નાખો। વર્ગીકરણ કરવાનું છે, ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોમાં કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, બિનપરંપરાગત સ્ત્રોતમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ઉષ્મા ઉર્જા, ભરતી ઓટની ઉર્જા। ત્યાર પછી પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર છે, જેમાં પહેલું, આપની બેસવાની પાટલીના લાકડા સિવાય અન્ય કયા ખનિજો ઉપયોગ થયેલ છે તે જણાવો, તો અમારી બેસવાની પાટલીમાં લાકડા સિવાય લોખંડ અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનો ઉપયોગ થયો છે। મોટરસાઇકલ ચલાવવા માટે કયા ઉર્જા સ્ત્રોતની જરૂર પડે, તો મોટરસાઇકલ ચલાવવા માટે પેટ્રોલ, સીએનજી અથવા વીજળી જેવા ઉર્જા સ્ત્રોતોની જરૂર પડે છે। તમારા જિલ્લામાં કયા કયા ખનિજ મળી આવે છે, તો અમારા જિલ્લામાં કોલસો, ડોલેમાઇટ અને ચેન્નાઈ માટી જેવા ખનિજો મળે છે। ચોથું, ગુજરાતમાં કયા કયા સ્થળે પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવેલી છે, તો ગુજરાતમાં પવનચક્કીઓ મુખ્યત્વે કચ્છ, માંડવી, ઓખા, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ અને દ્વારકા જેવા પવન પ્રવાહવાળા વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી છે। પાંચમું, જીઈડીએનું પૂરું નામ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, જીઈડીએ। ગુજરાતમાં કયા કયા સ્થળોએ ગરમ પાણીના ઝરા છે, તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ટુવા, ઉનાઈ, તુલસીશ્યામ અને લશુંદ્રા ખાતે આવેલા છે। સાતમું, બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે, તો બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે। આઠમું, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, તો ટેલિફોન, રેડિયો, ટીવી વગેરેમાં તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ, સિલિકોન અને સીસુ જેવા ધાતુઓનો ઉપયોગ થાય છે। નવમું, ઉર્જા સંસાધન એટલે શું, તો જે સાધનો થકી આપણને યંત્રો ચલાવવા અને વસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહેવામાં આવે છે। 10મું, પવન ઉર્જા ઉત્પન્ન કરવા અગ્રણી દેશો કયા કયા છે, તો પવન ઉર્જા ઉત્પન્ન કરતા અગ્રણી દેશો છે અમેરિકા, જર્મની, ડેનમાર્ક, ભારતમાં અને સ્પેનમાં।
પ્રશ્ન નંબર 7 છે. હવે અહીંથી મુદ્દાસર જવાબો છે, ત્યાંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેવાનો છે અને આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવાની છે.